મારું નામ મૌલિક રસિકભાઈ આડેસરા. જતીનભાઈ મારો ભાઈ હતો. એનું જે એ લોકોએ જે છરી મારી ખુલ્લેઆમ મારેલી છે, સીસીટીવી છે એના. અને સરકારને આપણે પીપીએસ સ્પેશિયલ મને પીપી મળે, ગુડ સીટનો એના ઉપર ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે. ગુડ સીટનો ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે. અને અમને ન્યાય મળે પૂરેપૂરો અને ઝડપથી ન્યાય મળે. અને બીજી વખત આવું કૃત્ય મોરબીની અંદર કોઈને પણ કરવું હોય તો વિચાર કરવો પડે 10 વખત. અને બીજો પ્રશ્ન એ છે કે ખુલ્લામ ખાલી એટલું કહેવાથી કે ભાઈ સાઈડ કેમ નથી દેતો, એનો વાંક હતો કે એ સાઈડ નહોતો દેતો. ખાલી એટલું કીધું ભાઈ કેમ સાઈડ નથી દેતો એમ. એટલી વારમાં એ ઉતારીને 3 વખત છાલી મારી દે ખુલ્લાની અંદર. એટલે શું સમજવાનું મોરબીની જનતાને અને પોલીસ વાળા સલામતી શું પબ્લિકની, અમારી સલામતી શું, પાછળથી અમારી ઉપર કાંઈ નહીં થાય એની સલામતી શું, એના માટે અમને પોલીસ પ્રોટેક્શન મળશે કે નહીં મળે? એ વિશે અમને કઈ જાણ જ નથી. પેલી વસ્તુ તો એ છે વરઘડો કાઢીને મારે કઈ જોવું નથી. વરઘડો કાઢીને મારે કઈ એને હોવાનો નથી અને મારે કઈ એની જાનમાં નથી જવાનું. મારે મારા ભાઈ ને ન્યાય મળે ઈ જોવું છે. મારે વરઘડો નથી જોવો, તમને ન્યાય જોઈએ છે. વરઘડો નથી જોતો. ચેતનાબેન પારેખ, મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. ખુલ્લે આમ જોઈએ એટલી વ્યક્તિ એવડા નાની છોકરી ઉંમરના છોકરાઓ જે સગીર કહેવામાં પોલીસ સગીર કહીને મોઢું નથી બતાવતા ત્યારે એને સગીર નડે છે પોલીસ વાળાને. અને જો સગીર આવીને ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા હોય ત્યારે એ સગીર નથી હોતા. તો ખુલ્લેઆમ હત્યા કરે છે ત્યારે સગીર કેમ નથી? તો સગીર હત્યા કરી શકે? મારા ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે પોલીસ વાળાને બધાય પોલીસ સ્ટેશન ને તાળા મરાવી દેવાના છીએ. એના વિશે અમારા ભાઈને દિવ્ય આત્માને શાંતિ મળે ને અમારા ભાઈને ન્યાય મળે. અને જે ખોટું બોલ્યા છે, જે સગીર છે એ હકીકતમાં સગીર નથી. કારણ કે મેં મારી નજર સામે જોયું, ઓછામાં ઓછી 23 થી 22 વર્ષની ઉંમરના છોકરાઓ હતા. મેં મારી નજર સામે જોયું છે. એ 22 થી 23 વર્ષના છોકરા જો આવી રીતે ખોટું બોલીને સગીર જાહેર કરવામાં આવે છે તો હથિયાર લઈને શું સગીર ફરે છે? મારા ભાઈ જેવી રીતે મર્યો છે ને જેવી રીતે માર્યો છે ને એવી રીતે ફાંસીની સજા જયારે મળશે ને ત્યારે અમને શાંતિ થશે ને મારા ભાઈના આત્માને શાંતિ થશે ને ત્યારે અમારા પરિવારને ન્યાય મળશે. અને 11 મહિનાની જે જતીનભાઈ સોનીની દીકરી છે એના પપ્પાને ત્યારે ન્યાય મળશે. કારણ કે એના બાપને હજી એને જોયા નથી, ત્યારે ઓળખશે ઈ. સ્પેશિયલ વકીલની મનમાં વકીલ હારા જોઈ આ કેસ લડવો જોઈ. અને જો જાહેરમાં ઈ માણસ બધાયની સામે મારી હકે તો એને બધાયની સામે એના મોઢા દેખાવા જોઈ. અને અમારી સામે એને છે ને ફાંસીની સજા થવી જોઈ. અને અમારા આખા ફેમિલીને પ્રોટેક્શન મળવું જોઈ, પોલીસ પ્રોટેક્શન. અમને કાઈ થાય તો કોણ જવાબદાર છે? એકને તો અમે ખોઈ બેઠા, હવે અમારે શું કરવું? સરકાર અમને તમે છે ને ન્યાય આપો. આજે અમારો દેશ છે, કાલ સવારે કોઈ બીજા ન હોય, કોઈ પણ છારી આમ મારી દે છારી દે. શું કરવાનું? મોરબી સમાજને બધાને ન્યાય મળવો જ જોઈએ. અને બધાની સામે એને મોઢા લઈ આવો. તમે એમ જો કે સગીર છે ઈ કઈ રીતે બને? જ્યારે મારવા ટાણે છરી મારી ત્યારે નો ખબર પડી કે સગીર છે. ઈ બધી પોલીસ